ચાલો મેથ્સ એજ્યુસફારની પાછળની પાવરફુલ માર્કેટિંગ ફોર્મ્યુલાને તોડીને સમજીએ. એક સીધા સવાલથી સ્ક્રિપ્ટ તરત જ એક સામાન્ય ડરને પકડી લે છે. બસ આ જ તો હૂક છે. તો પહેલું સ્ટેપ શું? સીધું જ જોડાણ દર્શકની મૂળ સમસ્યા સાથે. પણ જુઓ, ખાલી સમસ્યા કહેવાથી કામ નથી ચાલતું. હવે સ્ક્રિપ્ટ એ ડરને વધુ ઊંડો બનાવે છે. અને અહીંયા એ લોકો સમસ્યાને વધારે છે, એકદમ ચોક્કસ અને બધાને થતી તકલીફ બતાવીને. આ પોઈન્ટ્સથી શું થાય? સામાન્ય ડર હવે અંગત અને તાત્કાલિક બની જાય છે. સારું, તો સમસ્યા બતાવી, એને મોટી કરી અને હવે આવે છે સમાધાનનો વારો. આ લાઈન જિજ્ઞાસા જગાવે છે. હવે પછી જે આવશે એ જ ફાઇનલ સોલ્યુશન છે. અને આ રહ્યું સોલ્યુશન, એકદમ સિમ્પલ, સીધું અને સાફ. પણ ખાલી સોલ્યુશન કહેવાથી વિશ્વાસ કેવી રીતે આવે? તો જુઓ, હવે આવે છે પુરાવા. અહીંયા ખાલી વચન નથી, એ લોકો નક્કર પ્લાન આપે છે કે કેવી રીતે મદદ કરશે. હવે આવે છે સૌથી રસપ્રદ ભાગ. સ્ક્રિપ્ટ એક ભાવનાત્મક બદલાવનું વચન આપે છે. આ છે એમનું અંતિમ વચન, દ્રષ્ટિકોણમાં સંપૂર્ણ બદલાવ. જુઓ આ સફર, શરૂઆતની ગૂંચવણથી લઈને અંતના આત્મવિશ્વાસ સુધી. ઓકે, તો હવે છેલ્લું સ્ટેપ, દર્શકની રુચિને એક્શનમાં કેવી રીતે બદલવી? એકદમ સીધો અને જોરદાર કોલ ટુ એક્શન, જે તરત જ પગલાં લેવા માટે પ્રેરે છે. તો આખી ગેમ આ જ છે: સમસ્યા, ઉત્તેજના અને પછી ઉકેલ. એક ક્લાસિક ફોર્મ્યુલા. બસ આ જ તો છે આખી સફર, ગૂંચવણથી આત્મવિશ્વાસ સુધી. એકદમ પરફેક્ટ ટેગલાઇન.